આપ્યું તું લ્યો. એ એના વખાણ અહીંયા નો કરતો મારી વાડીએ. હવે વખાણ તો કરવા જ પડે ને. હારો માણા હોય એને હારો માણા કેવો જ પડે. આ તો ઈ બે હારા હોય તો ને વયો જા. આ તો વયો જાવ. મને કઈ તમારું મોઢું જોવાનો શોખ નથી થતો. આ તો કઈ મને તારું મોઢું જોવાનું શોખ નથી થતો. જા વયો જા. આ તો પાઈ ગયો. આ તો ભાગ જા, મારી વાડીમાં કોઈ દે આવતો નહીં. એક તો ભાઈ દાદા અમથોની આપણને એની વાડી હોપટ હાલવા નથી દેતા અને બકુલભાઈ અહીંયા આવીને એના વખાણ કરે. બોલો તો એ હું તો કહું છું ભોળા દાદા અમથાને એની વાડીમાં જીસીબી હકાવી દો ને, આખી વાડીમાં ખાડા કરાવી નાખો. હા એમ થાય હો મુમરાભાઈ. જાવ જીસીબી લઈ આવો જાવ. પણ 65,000 નો ખર્ચો થાય હો. એ વાંધો નહીં, તમ તારા 5 ની 10,000 ભલા થઈ જાય, પણ ખાડા કરી નાખવા છે. તો જોવો હમણાં હું જીસીબી લઈને આવું. આ જાવ હબ જાવ. ભોળા દાદા છે ને અમથાને એની આખી વાડીમાં ખાડા કરી નાખવા છે, પછી કાયમની માથા કૂટતો જાય. તો હું હેતી કમ બકુલભાઈ પાછા જીસીબી લઈને આવશે ને કે 1500 લઈને વૈયા નહીં ગયા હોય ને? પૈસા પેલા નહોતા દેવાના, જીસીબી આવી જાય ને પછી દેવાના હતા. હા મમરાભાઈ ગયા છે જીસીબી લેવા. ચિંતા નહીં કરતા. આન હુંદીમાં તમારી વાડીમાં ગટર તૈયાર થઈ જાહે. પણ બકુલભાઈ 1500 રૂપિયા જ તે હો, બીજા પૈસા મારી પાસે નથી. એ વાંધો નહીં, બીજા પૈસા તમ તારે એમ લઈ લેવું ભોળા દાદા પાસેથી. એનો પ્લાન હોય જ તે અમારી પાસે. બકુલભાઈ પણ ડોહો પૈસા દેવા માની જાહે? અરે ઈ નો માને તો એમ મનાવશું. એની ચિંતા હું કામ કરો. આન હુંદીમાં તમારી વાડીમાં ગટર તૈયાર. પછી કાંઈ તો વાંધો નહીં. મેં ખોટું એમ કીધું ને અમથાભાઈ. મેં કીધું અમથાભાઈ મને 100 ગ્રામ ઘી આપ્યું હતું. ત્યાં તો ભોળા દાદા બળીને રાખ થઈ ગયા. પણ બકુલભાઈ તમે ખોટું શું કામ કીધું? તમારે ઘી ખાવું તમારે ઘેરેથી લઈ જજો. આ તો એમ વાત કરો ને, ગટર થઈ જાય ને પછી લઈ જાવ. હાનનો બરણી લઈને આવું. જોવા તમે સાંભળો તો જીસીબી આવ્યું લાગે. મમરાભાઈ તમે તો જ્યાં એવા પાસ આવ્યા. હું ભોળા દાદા મને પૈસા મળતા હોય ને તો મારા કામમાં ખટકો જ હોય. હાલો તો જીસીબી શરૂ કરો. હાલો. પેલા પૈસા તો આપો. પણ મમરાભાઈ જીસીબી કેટલું હાલે અમને કેમ ખબર પડે? મારે કેમ પૈસા આપવા? પણ તોય એડવાન્સ કાક આપો ને. લે બોલો, આને વિશ્વાસ નથી આવતો. અલ્યો 50 રૂપિયા રાખો. ખાલી 50 રૂપિયા એડવાન્સ થોડા હોય. 100-150 રૂપિયાનું કામ હોય ને તમે 50 રૂપિયા આપો તો બરાબર છે. પણ પહેલા તમે કામ તો પૂરું કરો પછી પૈસા આપું. અને જો ભોળા દાદા અમથો કે તીકમ આવે માથાકૂટ થાય ઈ બધી જવાબદારી તમારી હો. લે તમ તાર બીવો હું કામ? અમે બે બેઠા કા લ્યા. તો ઈ તમ તારે બધી જવાબદારી ભોળા દાદાની. તમે જેસીબી ચાલુ કરીને ખાડા કરી નાખો. તમ તારે જેટલું જેસીબી હાલે ને એટલા પૈસા આપી દે ભોળા દાદા. હા તો તમ તારે હમણાં તમે જો હું ખાડા કરી નાખું આખી વાડીમાં. આ બસ હાલો હું ચાલુ કરું. જવો જીસીબી થઈ ગયું ચાલુ. હમણાં ગટર તૈયાર. પણ બકુલભાઈ તમે પ્લાન બહુ સારો વાપર્યો હો. તે કાંઈ હજી પ્લાન પૂરો નથી થઈ ગયો. પ્લાનમાં તમારે ભાગ લેવો પડશે. કેમ અમારે પ્લાનમાં ભાગ લેવો પડશે? ત્યાં એક આંટો મારવા જવું પડશે અને મમરાભાઈને એને ખોટું બાંધવું પડશે. તો આ ડોહાને એને હાસું લાગશે. પણ બકુલભાઈ આપણે ત્યાં જઈને ખોટું બાંધશું અને મમરાભાઈ જીસીબી લઈને વહી જાહે તો? મમરાભાઈ થોડા જીસીબી લઈને વયા જાય. મમરાભાઈ તો આપણે આ રહેશે. તો હાલો જઈએ એક આંટો મારી આવી. હાલો. જીસીબી બંધ કરો. હુલેવા અમારી વાડીમાં ખાડા કરો. મને તો ભોળા દાદાએ કીધું. એ ડોહા અમારી વાડીમાં હુલેવા ખાડા કરો. તો તારે વાડીમાં હાલવા દેવા જોવે ને. તે અમથાભાઈ ની વાડી છે, હાલવા નોય દે. એમાં કઈ જીસીબી બોલાવીને ખાડા થોડા કરવાના હોય? એ તું કાઈ ન બોલતો નકર તારો ટાટિયો ભાંગી નાખી. હવે એમ ટાટીઓ મારો કઈ લાકડાનો છે તમે ભાંગી નાખો. હું અમથાભાઈ નો ભાઈબંધ છું, બોલવાનો છું. બસમાં ન બોલતો. બકુલભાઈ તમે સાના માના વૈયા જાવ ને. આ તો પણ એમ કોકની વાડીમાં થોડું જીસીબી હંકાય. તો પણ ભોળા દાદાને એની વાડીમાં હાલવા દેવો જોઈએ ને. તો પણ ભોળા દાદાની વાડીમાં જઈને ખાડા કરો ને જાવ ને. ખાડા તો અહીંયા જ થાય લે. અહીંયા ખાડા નહીં થાય. એ અમથાભાઈ અમે કોઈ દે તમને અમારી વાડીમાં હાલવાની ના નથી પડી તો તમે શું કામ અમને ના પાડો? તો તમે ના પાડજો ને અમને હાલવાની. એ હવે ના નથી પાડવી. અહીંયા કે હાલે એવું જ નથી રહેવા દેવું. એકલું જેસીબી ધાકવું લ્યો. અરે એમ કેતી જીસીબી આંકો તિકમભાઈ ધોકા લેતા હતા. હાલ લે તમ તારા ધોકા. એમી કાઈ બીતા ના. મમરાભાઈ જીસીબી શરૂ કરો જાવ. હાલો હું ચાલુ કરું જેસીબી. એ બકુલભાઈ મમરાભાઈ ને સમજાવો ને જીસીબી નો ચાલુ કરે. અરે ઈ ભલન જીસીબી ચાલુ રાખે. આ ધોકા આવી જ જાય ને. લ્યો ધબધબાટી બોલાવો. ઉભા રહ્યો તો તમે. ભોળા દાદા બીતા નહીં. તું પડે ને. આગવા મીંડા ને પાછા. એ ભોળા દાદા તમે પાવડીમાં બેસી જાવ તમને ગુસ્સા કરી જાવ.
કામ મમરા ભાઈ ઉડાઈને અહીંયા હાજર કરી દીધા? તો બકુલભાઈ આમ થા ભાઈ ટીકમભાઈ વાહ ભાડે એટલે આ તો ક્યાં સુધી અહીંયા રહે? અમે હાલ ઊંધે અહીંયા રહેવાના છીએ મમરાભાઈ આપણો મશીન શરૂ રાખો. અરે એમ કેથી મશીન શરૂ રાખો? અમથા ભાઈ ટીબી નાખો. પણ બકુલભાઈ અધર કેટલા છે કેમ ને ધોકા મારવા જવા? ઉભા રહ્યો, એક કામ કરો, મને એક ફોન કરી લેવા દો. હું પણ બકુલભાઈ તમે ફોન કોને કરો? એ મારો એક ભાઈબંધ છે, જ્યારે ને ત્યારે મને કીધા કરે બકુલ કઈ કામ હોય તો કહેજે. હમણાં આવે ને એટલે આવડા નહીં ખબર. મશીને લઈને તમે ગોળી ગાસતા જાવ કે નહીં? તમ તાર બોલાવો બકુલભાઈ ગમે ને બોલાવો. હું છું બકુલભાઈ? નથી લાગતો ફોન. તો ફોન કરો ને. હા પણ ઉભા રહ્યો ને, હમણાં લાગશે જ તે. હજી નથી લાગતો. પણ કોને તમે ફોન કરો એમ કોને? ટીકમ ન્યા જઈને બોલે આવે. પણ હમણાં બોલાવા નથી જવા, હમણાં ફોન લાગશે જ તે ને. ખમો ને, ફોન લાગવા જો. આવડાની પાસેથી ખર્ચોય લેવાનો છે, વાડી હરકી કરાવવાની છે. મમરાભાઈ તમે બીતાની તમતાર ઈ ગમે આના ફોન કરે બીવાન થાતું જ ના. ચાલુ કરી દો મશીન. હા શરૂ કરજો. હા તો કરો લ્યો ચાલુ. ખર્ચોય લેવાનો છે ને તમારા હાથ પગ નો પંજી નાખે તો મને કહેજો, ફોન લાગવા જો. દોહા તું ન્યા કેટલી ઘણી ઉભો રહીશ? અમે હાલ ઊંધે અહીંયા રહેવાના છીએ. અમથા ભાઈ હાલો આપણે ઝૂંપડીએ બેસવી. ભલે આપતા એ મશીન હાલો. મમરાભાઈ આપણા મશીન ચાલુ કરો, ખાડા ખાડા કરી નાખો. એ મમરાભાઈ! ઓ મમરાભાઈ! એ મમરાભાઈ! મમરાભાઈ ઓલા વયા જા અમને હેઠે ઉતારો. એ હારું હાલો. હે ભોળા દાદા, હા ઈ કોને બકુલભાઈ ફોન કરતા છે? કોને ખબર? કોઈ બીજા નહીં બોલાવે ને? ઈ ગમે આના બોલાવે આપણે બીવાન થાતું જ ન ચાલે. તો તમે મશીન ચાલુ રાખો, અમે ખાટલે બેહવી કાઈ માથાકૂટ થાય એટલે અમને હાથ કરો. એ હારું જાઓ તમે ખાટલે બેહો. હાલ રા. કેમ પણ અમથા ભાઈ ઈવડાને તો હાસુન જ લાગી ગયો કે આપણે હાસુન બાજા. પણ બકુલભાઈ તમે ફોન કોને કરતા હતા? એ સટક ને. પણ સટકે ફોન ઉપાડ્યો હોત તો? સટક કોઈ જ 10 વાગે ફોન ન ઉપાડે. 10 વાગ્યાથી વાસણ ધોતો હોય, એ મને ખબર હોય એટલે તો હું ફોન કરતો હતો. તો વાંધો નહીં, મને એમ હતું તમે ક્યાંક જીસીબી બંધ રખાવશો. જીસીબી થોડુંક બંધ રખાવું, તમે કિલો ઘી દેવાના સવો ને. હેલા જીસીબી કેમ બંધ થયો? અમથો ને ટીકમ ને ઈ પાસા નહીં આવ્યા હોય ને. મમરાભાઈ તો અહીંયા આવ્યા. હે મમરાભાઈ કેમ વયા આવ્યા? આખી વાડીમાં મેં જીસીબી હાકી નાખ્યું. બોલો લ્યો ખાડા ખાડા કરી નાખ્યા. હા મમરાભાઈ પછી અમથો ને ટીકમ ને બકુલભાઈ ની પાસા નહોતા આવ્યા ને? ના રે ના, કોઈ પાછું આવ્યું નહીં. એને એમ થયું છે હવે કાંઈ જવું નહીં, નકર માર ખાવા પડશે. આ તો વાંધો નહીં. ભોળા દાદા 5000 રૂપિયા મને આપો અને તમે ને આવીને જોઈ જાવ કેવા ખાડે ખાડા કરી નાખ્યા ઈ. હાલ્યો 5000 રૂપિયા. હાલ તો લે જોવા દેવી મમરાભાઈ કેવા ખાડા ખાડા કરી નાખ્યા ઈ. હાલો હાલો. એ અમથા ભાઈ જીસીબી કેમ બનચ્યું? ડીઝલ ની ખૂટી ગયું હોય ને? હવે ડીઝલ થોડું ખૂટાય જીસીબી માં. ડીઝલ તો ફૂલ ટાંકી હોય. તો કેમ જીસીબી બંધ થયું? મને તો લાગે ગટર ગળાઈ ગઈ છે. તો હાલો જોવા જઈએ મમરાભાઈ કેવી ગટર ગાળી એમ. હાલો. જોઈ લો ભોળા દાદા, કરી નાખ્યા ને આખી વાડીમાં ખાડે ખાડા. ક્યાં ખાડા કર્યા? પાણીની લાઈન નાખવા ગટર કરવાની હોય એવી ગટર કરી. એ ગટર થઈ ગઈ તો હું મમરાભાઈ આમાં ભૂંગળા નાખો એટલે પાણીની લાઈન ચાલુ થઈ જાય. તો પણ કેમ ખાડા કરવાના હતા? એ આડા ધડ ખાડા કરવાના હતા. હવે આડે ધડ ખાડા કરવા જાય તો ઘડીએ ઘડીએ મશીન ફેરવવું પડે તો હું છે તમારે બિલ વધે એટલે પછી મેં હળંગ ઉપાડ્યું ખાડો કરવાનું. હું તમે તે હા જવો અમથા ભાઈ કેમ ગટર બની ગઈ. વાહ મમરાભાઈ વાહ, આ રીત ગટર બનાવવાની હતી અમારે. અમથા ભાઈ હવે તમે બે ભાઈ જાઓ અને ભૂંગળા લઈ આવો એટલે પાણીની લાઈન થાય ચાલુ. એ હા મમરાભાઈ અમથાને એને ગટર બનાવવાની હતી એટલે તમે મશીન લઈને આવ્યા કા? હા લાવો પૈસા લાવો આલા. શાના પૈસા? હવે તો જો તમે ગટર લાઈન થઈ ગઈ છે. અરે અમે તો મમરાભાઈને ખાડા કરવાનું કીધું તું એવો તો ગટર કરી. તો એમ કોઈની વાડીઓમાં થોડા ખાડા કરવાના હોય? એ તો અમથાભાઈ ને એને ગટર બનાવવાની હતી ને તે મેન મમરાભાઈએ પ્લાન વાપર્યો હતો. મમરાભાઈ તમે અમથાને ને હારે હતા એમ ને? ના હું અમથાને હારે નતો, હું ને બકુલભાઈ બે હારે હતા. હા આ બકુડો બે એક ના એક જ છે. ધોકો લાય તો તું ધોકો લાય. ભાગો. ઉભા રહો તો ઉભા રહો તો ઉભા રહો તો.